નમસ્કાર દર્શક મિત્રો, સિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર શહેરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત નિયાતર સોસાયટી પાસેથી અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત આતર સોસાયટી પાસેથી અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા ભરૂચ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાને લઈને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીજી ચાવડા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ માટે નીકળેલા તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે વર્ષ 1997માં અંકલેશ્વર શહેરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિતની આદર સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું બ્લુ કલરની સીએલઓ ગાડીમાં અપહરણ કરીને ઇસમો દ્વારા કરોડની ખંડણી માંગવામાં આવી હતી। ત્યારે ભરૂચ એલસીબી પોલીસે 11 આરોપીઓને ઝડપી પાડી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રાણણપુરા ખાતેથી મુક્ત કરાયા। જે ગુનામાં સંડોવાયેલ એક આરોપી અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે। જે અંગેની મળેલી બાતમીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી જીએસટી બ્રિજ પાસેથી સુકન સ્માઇલ ખાતે રહેતા આરોપી દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી વધુ તપાસ તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર।